પાટણના ખાટકીવાડા વિસ્તારમાં સીલ તોડી ગેરકાયદેસર સ્લોટરિંગ પ્રવૃત્તિ ચાલુ હોવાની બાકી મળતા વહીવટીતંત્ર સક્રિય બન્યું હતું. નગરપાલિકા અને પોલીસની સંયુક્ત ટીમે દરોડા પાડી સ્થળ પરથી જીવતા પક્ષીઓ જપ્ત કર્યા હતા. પાટણ નગરપાલિકાને માહિતી મળી હતી કે શહેરના કાટકીવાડા વિસ્તારમાં અગાઉ સીલ કરાયેલા વાડાઓમાં સીલ તોડીને ફરીથી ગેરકાયદેસર પશુઓને કતલની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બાતમીના આધારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ, લાઇન ડિપાર્ટમેન્ટ અને પોલીસ તંત્રની ટીમોએ સંયુક્ત કાર્યવાહી કરી હતી. દરોડા દરમિયાન સીલ તોડીને પ્લોટરિંગની કામગીરી ચાલુ હોવાનું માલુમ પડ્યું હતું. નિયમોનું ઉલ્લંઘન કરી જીવતા પક્ષીઓ રાખવામાં આવ્યા હતા. નગરપાલિકાની ટીમે સ્થળ પરથી આ જીવતા પ્રાણીઓને કબજે લીધા હતા અને તેમને સુરક્ષિત રીતે જીવદયા સંસ્થામાં મોકલવાની તજવીજ હાથ ધરી હતી. ખાટકીવાડામાં આજે અમને બાતમી મળેલી કે જે સ્લોટિંગ યુનિટ બંધ કરેલા છે તે એ લોકોએ ફરીથી કાર્યરત કરી દીધા છે અને અહીંયા સ્લોટિંગની કામગીરી ચાલુ છે. આથી અમે આજે પોલીસ ડિપાર્ટમેન્ટ અને નગરપાલિકાના બધા લાઇન ડિપાર્ટમેન્ટ સાથે અહીંયા તપાસ કરતા ખરેખર એ પ્રમાણેનું મળી આવેલ છે. જે યુનિટ અમે સીલ કરેલા છે એ બહારથી સીલ દેખાય પણ સીલ પણ તોડી નાખેલા છે અને અંદર સ્લોટિંગની યુનિટ એ લોકોએ ફરીથી ચાલુ કરી દીધી છે. તે તમામ બાબતોના પુરાવા પણ અમે ભેગા કરી લીધા છે અને આ જગ્યામાં જે કોઈ જીવિત પ્રાણી કે કંઈ મળી આવ્યું, પંખીઓ મળી આવ્યા એને અમે પાંજરાપોળ હાલ જીવદયામાં મૂકી દીધેલા છે. કારણ કે જે જગ્યાએ સ્લોટિંગ ચાલતું હોય ત્યાં જીવિત પંખીઓ રાખવાની મનાઈ હોય છે. આથી આ પંખીઓને જો ત્યાં જીવિત છોડી દેવામાં આવે તો તે લોકોનું પણ સ્લોટિંગ થઈ જવાની એક સંભાવના રહે. આથી નગરપાલિકાએ હાલ પાંજરાપોળમાં જમા કરાવી દીધેલી છે. અહેવાલ હેતલ પંચાલ.